ઉમરપાડા તાલુકાના વાડી અને વાલિયા નેત્રંગ માંગરોળ સહિતના તાલુકાના કેટલા ગામને આવરી લેતી કરજણ કપાટ વાડી ઉદ્વહન સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ થતા પ્રથમવાર ટેસ્ટિંગ કરાતા વાડી ગામે પાણી આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। સિંચાઈના પાણીથી વંચિત ખાડી ગામ અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો પેઢી દર પેઢીથી સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા હતા। એક તરફ ડુંગરાળ વિસ્તાર હોવાથી નહેર દ્વારા પાણી લાવી શકાય એવી કોઈ શક્યતા જણાતી ન હતી, જેથી ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે વારંવાર નિરાશા અનુભવતા હતા। ખેડૂતો અને ખાસ પરિવારોની આર્થિક સમૃદ્ધિ માટે સિંચાઈનું પાણી લાવવું ખૂબ જ જરૂરી હતું। લોકોની પ્રબળ રજૂઆતોને આખરે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ધ્યાન પર લઈ ભૂતકાળમાં રાજ્ય સરકારમાં સિંચાઈના પાણી માટે અસરકારક રજૂઆતો કરી હતી, જેથી સરકારે કરજણવાડી ઉદ્વહન સિંચાઈ યોજનાને મંજૂરી આપી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી આ યોજનાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ કરજણથી વાડી ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચવું અશક્ય છે તેવી ચર્ચાઓ ભૂતકાળમાં થતી હતી। આખરે આ યોજના પૂર્ણ થઈ છે, જેનું ટેસ્ટિંગ કરાતા છેવાડાના વાડી ગામે સિંચાઈનું પાણી નદી કોતરોમાં આવી પહોંચ્યું છે। આ યોજનાથી સુકાભટ, નસારપુર, વાડી ગામના રેટા ફળિયા સુધી તેમજ નજીકના માંગરોળ તાલુકાના અમરકોઈ ગામ અને સાથે ભીલવાડા મોરાંબલી ગામની નદીઓમાં પાણી પહોંચશે। સિંચાઈના પાણીના વધામણા કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે। વિધિવત રીતે રાજ્ય સરકાર યોજનાનું લોકાર્પણ કરે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે માંગરોળ તાલુકાના ખેડૂતોને કાકરાપાર અને કરજણ બંને ઉદ્વહન સિંચાઈ યોજનાનો લાભ મળશે। પાણી આવી પહોંચતા સિંચાઈ અને લોકોને પાણી થશે, જેથી આપણા લોકલાડીના ધારાસભ્યશ્રી અને યુવક ખેડૂત મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેઓએ અથાગ પ્રયત્ન કરી આ યોજનાની શરૂઆત કરાવી હતી। હાલના તબક્કે આ ટેસ્ટિંગનું કામ ચાલુ છે અને આવનારા દિવસોમાં આનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જેથી બારેમાસ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે, જે અહીંના ખેડૂતોને અને પશુપાલકોને લોકોપયોગી માટે ઉપયોગમાં આવશે, એવી હું અપેક્ષા રાખું છું। સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।